આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે. સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે. એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી. પૂરી તાકાતથી અમે લડીશું. ચૈતરભાઈ હવે કેવી જોશથી કામ કરશે? ચૈતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશિપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે, ટેટ પાસના ઉમેદવારો હોય, ફિક્સ પગાર કર્મચારીઓ હોય, આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આદિવાસી હોય, બધા માટે ચૈતર વસાવા અવાજ બન્યા છે. એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે. મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી. પૂરી તાકાતથી અમે લડીશું. અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે. આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે. ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું, એના માટે આપણે હા બિલકુલ. મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો. કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા હતા એ ઉઠાવ્યું એટલે ભાજપના નેતાઓને, કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહીં એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે. થેન્ક યુ. જી ધન્યવાદ. જય જોહર, જય આદિવાસી. આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી, સુદાનભાઈ ગઢવી, અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા, સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે 9,000 બેઠકો છે, 9,000 બેઠકો